કે અંદરથી એક ફિયર હોય આપણે, હું આમ બોલીશ તો કેવું થશે, આને મળીશ તો કેવું થશે. તમે જેમ 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 મળતા જાઓ, તમારો જે કોન્ફિડન્સ છે એ કોન્ફિડન્સ કઈ રીતે આવે? કોન્ફિડન્સ તો જ્યારે ખબર પડે ને ના છૂટકે કોઈ ઓપ્શન નથી ને જાતે જ કરવાનું છે એટલે આવી જ જાય છે. બિકોઝ યુ નો કે કોઈ પાછળ નથી તમને કંઈ જ આપવા માટે, અને તમારી પાસે ઓપ્શન પણ નથી આના સિવાય, અને તમે અંદરથી જ્યારે એકદમ એમ્બિશિયસ હોવ ને કરવું જ છે એ ભાવના હોય, ને બીજું કે આના કર્યા સિવાય કોઈ બીજો રસ્તો જ નથી, કે બેસી રહેવાનો કોઈ મતલબ નથી, અને અંદરથી તમારે બેસવું હતું તો યુ યોરસેલ્ફ બીકમ મોટિવેશન ફોર ધીસ સેમ થિંગ. એટલે જ્યાં કોન્ફિડન્સ છે ને એ કામ કરતાં કરતાં આવે છે. બહુ નથી કે ત્યાં કોન્ફિડન્સ પહેલાંથી જ. યુ શુડ લુક મારી બહુ વર્ષો જૂની પ્રેઝન્ટેશન અને હમણાંની પ્રેઝન્ટેશનમાં ઘણો ફરક આવે. લોકોને હું કેમ કહું છું, નેટવર્કિંગ કરવું પડે, લોકોને મળવું પડે. કોન્ફિડન્સ ત્યારે આવે છે કારણ કે અંદરથી એક ફિયર હોય આપણને, હું આમ બોલીશ તો કેવું થશે, આને મળીશ તો કેવું થશે. તમે જેમ 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 મળતા જાઓ એમ એમ અંદરનો કોન્ફિડન્સ અને તમારું પોટેન્શિયલ બહાર આવતું જાય.